5, 4, 3, 2, 1, 0. નમસ્કાર. તારીખ 1 જાન્યુઆરી 2025 તારીખ 5 જાન્યુઆરી 2025 બુધવારથી રવિવાર સુધી સળંગ 5 દિવસ ચાલનારા સંત સાહિત્ય પર્વના આજે ચોથા દિવસે તારીખ 4 જાન્યુઆરી 2025 શનિવારના રોજ આત્મા હોલ ખાતે સાંજે 5:30 વાગે ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચોથા દિવસે સંત સાહિત્ય પર્વના સંત ધીરો ભગત વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે અને સંત ભોજો ભગત વિશે માન્ય શ્રી અંબાદાન રોહડિયા સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી વક્તાઓશ્રીનું સ્વાગત કરીશું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. વર્ષ 2025થી આ નવા પ્રકલ્પ સંત સાહિત્ય પર્વનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ કે જે તે સંતોનો જીવનનો પરિચય કે એમનું સાહિત્ય જે તે ધર્મ કે જે તે સમુદાયના ભાવકો સુધી સીમિત ન રહે અને ગુજરાતી ભાષાના તમામ ભાવકો સુધી એ સંતોનો પરિચય થાય અને એ સંતોએ જે રચેલું સાહિત્ય એ તમામ ભાષાના ભાવકો સુધી પહોંચે એ મુખ્ય આશયથી આ સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી કીર્તિદાબેન શાહનું સ્વાગત હું શબ્દોથી કરું છું. આપણે વંદનબેન, આપનું સ્વાગત. માન્ય શ્રી ઘનશ્યામભાઈ ગઢવી સાહેબને વિનંતી કે અંબાદાન રોહડિયા સાહેબનું સ્વાગત કરે. આભાર ગઢવી સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંત ધીરો ભગત વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંત ભોજો ભગત વિશે માન્ય શ્રી અંબાદાન રોહડિયા સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે તાળીથી સન્માનપૂર્વક સ્વાગત કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી કીર્તિદાબેન શાહને વિનંતી કે આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. મારા પ્રિય મિત્ર અંબાદાનભાઈ અને આ હોલ છેલ્લા 3 દિવસથી સંતોના શબ્દોથી પરિપ્લાવિત થયેલો છે અને આખા વાતાવરણમાં એનું એક જબરજસ્ત બળ ઊભું થયું છે.
જાણીતા અજાણ્યા ચહેરાઓ પણ પોતાના થઈ જાય એવી કડી આ સંત સાહિત્યની છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એક ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે અને અધ્યાત્મનો અનુભવ અને જીવનનો અનુભવ, આ બંને અનુભવનો સરવાળો આ સાહિત્યમાં થયેલો છે. અધ્યાત્મનો અનુભવ એ રીતે કે આ બધા સંતો છે, એમણે સંસાર માળ્યો છે ખરો, પણ મરતા પહેલા જાને મરી અણહાલ્યું જળ રહે નીતરી. એવી કળા આ સાહિત્ય શીખવાડે છે. મરતા પહેલા મરાતું તો નથી જ, પણ જળકમળવત રહેવાનો પ્રયત્ન જો કરવો હોય તો આ સંત સાહિત્ય પાસે બેસવું પડે, એનું ઉપનિષદ રચવું પડે, જે આ શ્રેણી કરી રહી છે. મારે ભાગે આવ્યા છે ધીરા ભગત. ધીરા ભગત એ નરસિંહ મહેતા, મીરા, પ્રેમાનંદ એ બધા કરતા જુદી ધાટીના કવિ છે. અહીંયા ભક્તિની વાત નથી, અહીંયા જ્ઞાનની વાત છે. આમે આખું મધ્યકાલીન સાહિત્ય મુખ્ય બે વિભાગમાં વહેંચાયેલું છે. એક જ્ઞાનમાર્ગી કવિતા ધારા અને એના પ્રમુખ કવિ છે અખા ભગત, અને બીજી ભક્તિ માર્ગી કવિતા ધારા અને એના પ્રમુખ કવિ છે નરસિંહ મહેતા. મીરા તો હોય જ, પણ નરસિંહ મહેતા એના પ્રમુખ કવિ છે. આ બંને ધારાઓની સાથે સાથે ત્રીજી એક ધારા પણ ચાલી છે, અને એ છે કે 24 કલાક કઈ માણસને રામ રામ, ઓમ નમઃ શિવાય, પ્રભુ પ્રભુ, માળાના પારા ગણવા ફાવતા નથી. થોડીક વાર બરાબર છે, પણ પછી એનું ધ્યાન થોડુંક ચલિત થઈ જતું હોય છે. વિચાર કરજો કોઈક વાર, 108 મણકા ગણતી વખતે તમે ખરેખર 108 મણકા ગણતા ગણતા એ નામમાં સ્થિર રહ્યા છો ખરા? ન વિચાર્યું હોય એ વખતે જ આવે, વિચાર્યું જ ના હોય અને આવીને ઊભું રહી જાય, અરે આ ભાઈ આ તો કઈ સદીનું હતું, પણ આવે. એટલે આ આવે છે એ કેમ આવે છે, અને એ ન આવે અથવા તો આવે તો આપણને અસર ન કરે, એની કળા આ સંતોએ શીખવાડી છે. આ સંતોએ જે સાહિત્ય રચ્યું છે એ જીવન ખાતર કળાનું સાહિત્ય છે. કળા ખાતર કળા તો હોય જ, પણ અહીંયા જીવન ખાતર કલા છે. એટલે કે જીવનને જો પામવું હોય, હવે કોઈ એવું કે જીવનને પામવું છે, બોલો ચલો અમને આપો, પ્રયોગ કરાવો, તો આપણી પાસે પ્રયોગ કરવા માટેના સાધનો નથી સાહેબ. કોઈ આવીને પૂછે કે ચલો તમે જો આ જીવનને અમને પ્રયોગ કરીને બતાવો, તો આપણી પાસે સાધનો નથી. એ સાધનોની ઉપલબ્ધિ કરાવી છે આ સંતના સાહિત્યએ. આ સાધનોની ઉપલબ્ધિ કરાવનારા આ સંતો એમના જીવન વિશે કશી વાત નથી કરતા, ખાલી એનું નામ મળે. દાસ દયો કહે, ભટ્ટ પ્રેમાનંદ કહે, બાઈ મીરા કે ગિરધર નાગર, બસ પછી શું? પણ પછી આ ધીરા ભગતના પિતાનું નામ શું ને એમનો જન્મ ક્યાં થયો ને વગેરે વગેરે કોઈ માહિતી એમણે પોતે આપી નથી. એટલે કે એમણે એમના શરીરને ઓળખાવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. એમણે માત્ર એમના આત્માની ખોજ કરી છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું. એ સંતો તો કરે, આપણે પણ કરીએ છીએ, પણ આપણો બિઝનેસ જરા જુદા પ્રકારનો છે અને એમનો જરા જુદા પ્રકારનો છે. એમણે તો મેં તમને કીધું ને કે જીવતા જીવ ચાલ્યા ગયા છે. સીધું પ્રતિબિંબ પડે, કારણ કે પાણી ચોખ્ખું હોય. બધા જ કષાયો, કામ, ક્રોધ, લોભ, મોહ, બધા જ કષાયોમાંથી મુક્ત થઈ ગયા હોય, એટલે સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. એવું પ્રતિબિંબ એમણે જોયું છે, પોતાની જાતે અનુભવ્યું છે, અને માટે જ એ પોતાના જીવન વિશે કશું જ લખતા નથી. લખે છે શું? એમને જે અનુભૂતિ થઈ છે
એમણે જે આ અનુભૂતિ કરવા માટે એક્સરસાઇઝ કરી છે, જે કસરત કરી છે. કસરત કરવી પડે સાહેબ. કોઈ એવું મને કે ચાંપલા તો મને એમ હું 5 વખત જુદું કંઈક વિચારીને તમને કહી દઉં, પણ મને એમણે એમ શીખવ્યું છે કે ભાઈ આ ચાંપલા જે કહ્યું છે ને તને નથી કહ્યું, એ તો તારા શરીરને કહ્યું છે, અને શરીર ક્યાં મારું છે જ. પણ ભાઈ વારંવાર આવો પ્રયત્ન કરીએ, અભ્યાસ કર્યા જ કરીએ તોય ઠેર ના ઠેર. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ એ થયા જ કરે છે. તો એમાંથી મુક્ત થવા માટે આ ધીરા ભગત વગેરે આપણને કેટલાક સરસ પદો, કેટલીક સરસ રચનાત્મક, એકદમ રચનાત્મક રચનાઓ, કૃતિઓ આપણને આપી છે. અને જે આપણને આ દ્રષ્ટિથી દેખાતું નથી. તમને એવું કહું કે આ તો બધી માયા છે, તો તમે એમ કહો એમ બેન માયા છે તો બતાવો માયા. તો મારી પાસે માયા બતાવવા માટે કંઈ નથી, પણ ધીરા ભગત પાસે છે, અખા ભગત પાસે છે, ભુજા ભગત પાસે છે કે માયાને કેવી રીતે બતાવી શકાય. ચૈતન્ય તત્વ એમ હું બોલું તો તમે કહો કે હા બતાવો ચૈતન્ય તત્વ, બતાવો, હાથમાં અમારે જોવું છે ચૈતન્ય તત્વ. તો હું નહીં બતાવી શકું, મારે એમ કહેવું પડશે એ તો અનુભૂતિનો વિષય છે. ચૈતન્યની અનુભૂતિ આપણે કરવી પડે. કઈ હાથમાં પેલું એક કમળ હાથમાં લઈએ ને ગુલાબ હાથમાં લઈએ એમ એ અનુભૂતિ હાથમાં આવતી નથી. અને જેને એ અનુભૂતિ થઈ હોય એ તમારી પાસેથી ખાલી આમ પસાર થઈ જાય તોય તમને એની ફ્રેગ્રન્સ, સુગંધ આવે. અરે આ કોણ ગયું, એ કયો સંત છે, એને ભગવા વસ્ત્રો નથી પહેર્યા, પણ એને પોતે એની રગે રગમાં એવી અનુભૂતિ કરી લીધી છે કે આ સંસાર મિથ્યા છે. આ સંસારના મિથ્યાત્વને સંદર્ભે એણે ઘણા બધા મુદ્દા ધીરા ભગતે ઊભા કરી આપ્યા છે. એ મુદ્દાઓમાં આપણે જઈએ એ પહેલા પોતાના જીવન વિશે કશું જ ન કહેનાર ધીરા ભગત વિશે એક કિંવદંતી છે. એવી એક કિંવદંતી છે કે એ પોતે જે પદો રચતા એ પદોને એક મૂંગળીમાં ભરાવી દેતા, ખોસી દેતા, અને મહી નદીમાં એ કિનારે કિનારે એ જ્યારે ત્યાં જતા ત્યારે બેવડાવી દેતા. અને સામે કિનારે જે લોકો એ વસ્તુના રસિયા હતા એ લઈ લેતા અને એમાંથી એ પદ વાંચતા. એટલે આ પદો બધા કોઈ છાપખાનામાં છપાયા નહીં, પણ કંઠોપકંઠ એનો પ્રચાર પ્રસાર થયો. અને જે પદ વધારે પ્રચલિત બની ગયું એ પદ આજ સુધી જળવાઈ રહ્યું. પણ જે પદો એવા ન રહ્યા એ કદાચ સમયના વહેણમાં તણાઈ ગયા. તો એવી કેટલી હસ્તપ્રતો તો હજુ આપણી રાહ જોતી બેઠી છે. તો આવી કેટલી કિંવદંતીઓ પણ આ સંતોના જીવન સાથે જોડાયેલી છે. એ કિંવદંતીઓ કિંવદંતી રૂપે જ આપણે લેવાની. પણ જ્યારે છાપખાનાની શોધ નહોતી થઈ, જ્યારે આવો પ્રચાર પ્રસાર નહોતો, આવી ફેસબુક કે વોટ્સએપ નહોતા, ત્યારે આ એક નુસ્ખાથી, આ પ્રકારની પ્રક્રિયાથી એ પોતાના શબ્દને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા આ પણ એક રસપ્રદ વાત છે ધીરા ભગત સાથે જોડાયેલી. એટલે કિંવદંતીની દ્રષ્ટિએ આપણે એને જાણવી જોઈએ. હવે મારે જે વાત કરવી છે તે કે આ ધીરા ભગતે કઈ કઈ રચનાઓ કરી છે, આ સંતે કઈ કઈ રચનાઓ આપણને આપી છે. તો એ રચનાઓમાં પણ જઈએ એ પહેલા એક વાત એ પણ આપણે નોંધી લેવી જોઈએ કે ધીરા ભગત એ અખા ભગતની પરંપરાના એટલે કે વેદાંતી કવિ છે. શંકરાચાર્યનો કેવલાદ્વૈત સિદ્ધાંત એમણે પોતાની રચનાઓમાં રજૂ કર્યો છે, જુદી જુદી રીતે રજૂ કર્યો છે. અને એ રજૂ કરવામાં એમણે દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. અને એક પદ એવું છે કે જે આ હોલમાં બેઠેલા બધાને ખબર છે, તરણાઓ તે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. તો પહેલા તો આપણે વિચારમાં પડી જઈએ કે આવડો મોટો ડુંગર અને આટલું પાતળું તરણું એમ કેમ હોય? વસ્ત્ર ઉપર વાડ સુકાણી ને ઘોડાને ગળી ગયું જીન. સાહેબ, આવી અવળવાણી, આવા બધા દ્રષ્ટાંતો એ લઈને અઘરા એવા વેદાંત વિચારને આ સંત ભક્ત કવિએ
બહુ જ સરસ રીતે, એકદમ સરળ રીતે, એકદમ અવગમનક્ષમ બને એ રીતે રજૂ કર્યા છે. આજે તમે અને હું જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણીએ છીએ, સ્કૂલોમાં ભણીએ છીએ, આપણી પાસે ઘણા બધા જ્ઞાનના સાધનો છે, પણ ધીરા ભગતનો જે સમય છે એ સમયે આવા કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા. અને એટલા માટે એમની સામે જે ઓડિયન્સ, અને આ તો કહેવા અને સાંભળવાની કળા છે, આ ભણવા ભણાવવાની કળા નથી. એક સંત બોલે અને બીજા ભક્તો અથવા તો જ્ઞાનીઓ, જ્ઞાન પીપાસુઓ એને સાંભળે. હવે સાંભળનારાને પણ સમજણ પડે તો જ પેલા સંતની વાત બરાબર યોગ્ય રીતે પહોંચે. એટલે આ ભક્ત કવિઓએ, આ ભક્ત સંત કવિઓએ અનેક સાંસારિક દ્રષ્ટાંતો, જે તમે ને હું રોજ જે જોઈએ છીએ પણ આપણને એવો વિચાર નથી આવતો, પણ એમને એવો વિચાર આવે છે. એ તરત બતાવી દે કે ઈશ્વર છે. તો તમે કહો કે ઈશ્વર ક્યાં છે? તો કે એ તો અનુભૂતિનો વિષય છે. ના, એકલા એનાથી મારે નહીં ચાલે કામ. તો શું કે સાવ કાળું ઘોર મીંડ અંધારું હોય અને આપણે અંધારામાં ઊભા હોઈએ અને આપણને એમ થાય કે રસ્તો ક્યાંથી મળશે, અને ત્યારે એ અંધારામાં દૂરથી આપણને એક દીવો ટમટમતો દેખાય, તો થોડીક ક્ષણ માટે દીવો આપણો ઈશ્વર બની જાય, કારણ એણે આપણને માર્ગ બતાવ્યો. એ દીવા ઉપર ચંદ્રનો પ્રકાશ આપણને દેખાય તો દીવાનો પ્રકાશ અળપાઈ જાય અને ચંદ્ર આપણો ઈશ્વર બને. ચંદ્રની ઉપર સૂર્ય પ્રગટે તો ચંદ્ર પણ ઝાંખો થઈ જાય અને સૂર્ય આપણો ઈશ્વર બની જાય. અને એની ઉપર મહાઅગ્નિ જો પ્રગટે સાહેબ, તો પેલો ચંદ્ર પણ ગયો, પેલો દીવો પણ ગયો અને સૂર્ય પણ ગયો અને મહાઅગ્નિ એ આપણો ઈશ્વર બન્યો. તો ભાઈ એનો અર્થ એમ થયો કે ઈશ્વર એ પણ એક રિલેટિવ સાપેક્ષ સંજ્ઞા છે. ઈશ્વર છે જ, પણ જે ક્ષણે એણે આપણને જેટલો રસ્તો બતાવ્યો એટલો સમય એ આપણો ઈશ્વર, નહીતર પછી બીજો કોઈ આપણો ઈશ્વર. તો આવા અઘરા ઈશ્વરને, આવા અઘરા બ્રહ્મને, આવા કૈવલ્યને, આવા વસ્તુને, વસ્તુ એટલે આવો કોઈ પદાર્થ નહીં, વસ્તુ એટલે પેલું કૈવલ્ય બ્રહ્મ, એને બતાવવાનો પ્રયત્ન આ ધીરા ભગતે કર્યો છે. અખા ભગતની પરંપરામાં એમણે સરસ આસન માંડ્યું છે. હવે એમની જે કૃતિઓ છે એ કૃતિઓને સાથે લઈને આપણે એમના શબ્દને પામીએ. તો એમણે જે કૃતિઓ રચી છે એમાંની સૌથી પહેલી કૃતિ છે સ્વરૂપ. તો આપણને થાય સ્વરૂપ એટલે કે નવલકથાનું સ્વરૂપ, નાટકનું સ્વરૂપ. ના, અહીંયા સ્વરૂપનો અર્થ છે લક્ષણો. અહીંયા સ્વરૂપનો અર્થ થાય છે લક્ષણો, અલગ અલગ સંદર્ભના લક્ષણો. બીજો મુદ્દો છે મતવાદી, એ પણ કૃતિનું નામ છે. ત્રીજી કૃતિ છે આત્મબોધ. બીજી એક કૃતિ છે જ્ઞાન કક્કો. પછી યોગ માર્ગ. આ બધી કૃતિઓના નામ છે. જે યોગ કરે એને શું શું મળે, કેવી પ્રાપ્તિ થાય, એની ઝીણવટભરી વાતો તમને આ યોગ માર્ગ ગ્રંથમાંથી મળી જશે. અને આ ઉપરાંત એક પ્રશ્નોત્તર માલિકા, 108 પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નોના જવાબ મળે છે. એવી સંવાદ કૃતિ પ્રશ્નોત્તર માલિકાની રચના એમણે આપણને આપી છે. અને બીજી એક કૃતિનું નામ છે અવળવાણી. આખી કૃતિ અવળવાણીમાં રચાયેલી છે. તમારે પહેલા તો અર્થ જ સમજવો પડે કે આ તરણું એટલે શું, આ ડુંગર એટલે શું, આ ઓથે એટલે શું, એના અર્થો જ તમારે પહેલા સમજવા પડે, બિટવીન ધ લાઈન વાંચવું પડે. એ પ્રકારની આવી 8 કૃતિઓ. અને આ ઉપરાંત પદો, ઘણા બધા પદોની સંખ્યા તો એક્ઝેક્ટ મળતી નથી, પણ ઘણા બધા પદ એમની પાસેથી આપણને મળ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો કદાચ અહીંયા બેઠા હોય તો આ કૃતિઓની સ્થિતિ, અત્યારે જે પુસ્તકોમાં આ કૃતિઓ છે એ પ્રાચીન કાવ્યમાળા, એનો 23, 24 અને 25 આ 3 પુસ્તકોમાં આ બધી જ કૃતિઓ ધીરા ભગતની એમાં આપેલી છે. બરાબર? પણ એની હાલત કેવી છે? આપણે એટલા બધા ગરીબ થઈ ગયા છીએ ને ભાઈ કે આ બધું સાચવતા નથી. એ બધી તૂટી જાય, વેર વિખેર બની જાય એ સ્થિતિમાં એ પુસ્તકો છે, પણ ઓનલાઈન મળે છે. એટલે કોઈ મિત્રને જો ખરેખર એ કૃતિને, ઓરિજિનલ કૃતિને
વાંચવી હોય તો ઓનલાઈન તમને મળી જશે. બરાબર? તો સૌથી પહેલું આપણે જે કૃતિનું નામ કહ્યું કે સ્વરૂપ એટલે કે લક્ષણોની કાફીઓ. તો સ્વરૂપ એટલે લક્ષણ. કોના લક્ષણો? તો કે ગુરુના લક્ષણો, ગુરુ સ્વરૂપ. બીજું છે માયા સ્વરૂપ. ત્રીજું છે મન સ્વરૂપ. ચોથું છે તૃષ્ણા સ્વરૂપ. હવે મન અને તૃષ્ણા આ બંને એવા શબ્દો છે કે જેને આપણે આમ હાથમાં પકડીને કે કશુંક લખીને બતાવી શકીએ એમ નથી. હું એમ કહું કે મને તૃષ્ણા નથી કારણ કે મેં તો અપરિગ્રહ વ્રત ધારણ કર્યું છે. ના ભાઈ ના, તૃષ્ણા તો હોય જ. એ તો બહુ અઘરી વાત છે એમ છોડી દેવી. બરાબર? તો એ તૃષ્ણા શું છે, એને કેવી રીતે સમજાવી શકાય, એની કાફીઓ હમણાં આપણે જોઈએ છીએ. પછી છે લક્ષ્મી સ્વરૂપ. એ તો બહુ જ આપણો પ્રિય વિષય છે, બધાને ગમે, ખૂબ ગમે. એના લીધે તો ઊભા રહીએ છીએ આપણે, આપણો આત્મવિશ્વાસ વધે છે કે આઈ હેવ મર્સિડીઝ. પણ એ કેવું સ્વરૂપ છે એની વાત બતાવશે. લક્ષ્મી સ્વરૂપ, યૌવન સ્વરૂપ, યુવાની. બરાબર? અને કાયા સ્વરૂપ. આ નહીં કાયા, આ છે જ ને, કાયા જ છે. ના, એ કાયા કંઈક બીજું છે. શું છે કાયા? હમણાં ધીરા ભગત બતાવશે. આટલા જે સ્વરૂપની કાફીઓ ધીરા ભગતે લખી છે એ સ્વરૂપ દીઠ 30 કાફી આપી છે. કેટલી? 30. અને કુલ 7 છે, એટલે 7 તરીને 21, એટલે 210 કાફીઓ આ સ્વરૂપ માટે એમણે લખી છે. અને છતાં પણ ક્યાંય પુનરાવર્તન નથી. અને સાહેબ તમે એક બેઠકે વાંચી જાઓ અને તમને થાક ના લાગે, જો તમને સમજણ પડી જાય તો એટલી અદ્ભુત રસિક એ કાફીઓ છે. બરાબર? હવે એમાં પહેલા આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈ લઈએ. તપસી જોયા તપાસી રે. તપસી એટલે જે તપ કરનારા તપસ્વીઓ હોય તે. તપસી જોયા તપાસી રે, હપસી જેવા સાઈ ભળ્યા. જુજવા મતને જુજવી વાતો, મારા તારાની મારા માર. મારા તારાની મારા માર. શુદ્ધ સ્વરૂપી ગુરુ, શુદ્ધ સ્વરૂપી સદગુરુ મારા, તેને મારું તારું નહીં તલવાર. ગુરુ કોણ? કે જેને મારું તારું એવું અદ્વૈત રાખવાનું છે, દ્વૈત નહીં, નથી. એ ગુરુ છે. બરાબર? પથ્થર હતો પૂરો રે, તેને તો અમૂલખ કીધો. કોણે? અફળાતો ને કૂટાતો રે, જોઈને ઊંચકી લીધો. કોણે? ગુરુએ. ગુરુ કોણ છે? કે જે આ રીતે આપણે અથડાતા કૂટાતા હોઈએ તો સીધા આપણને ઊંચકી લે. બીજું એક છે મન સ્વરૂપ. તો મન સ્વરૂપનું એક સરસ મુદ્દો એમણે દ્રષ્ટાંત આપણે જોઈએ. મન જેણે પોતાનું માર્યું, મન જેણે પોતાનું માર્યું, તેણે મારી દીધું સહુ કાંઈ. મનસ્ય એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. એક મન જ એવું છે કે જે મોક્ષ પણ અપાવે અને નરકમાં પણ લઈ જાય. આ વાત તો બહુ સંસ્કૃતથી ચાલતી આવેલી જૂની વાત છે, પણ આ કવિએ આવી સરસ રીતે, હે મનડા મસ્તાના રે, હે મનડા મસ્તાના રે, સારામાં સારું તું તો ખરું, મહામણિધર જેવું રે, મહામણિધર જેવું રે, નઠારું કૃત્ય તું તો કરું. મેં ના કીધું 108 પારા ગણતા ગણતા ક્યાંક બીજે ચાલ્યું જાય. બરાબર? ભૂત જેવું ભમતું રે. દ્રષ્ટાંત તો આપી જ દે તરત જ. ભૂત જેવું ભમતું રે, મન અહીં તહીં નાસે. ડરાવ્યું ન ડરતું રે, ત્રાગા થકી નવ ત્રાસે. કનિંગ છે, બહુ જ લુચ્ચું છે, શબ્દ ના વપરાય પણ મન એવું છે. તૃષ્ણા સ્વરૂપ. સ્વરૂપ કહે સંતો રે, તૃષ્ણા કેરું તો કેવું, સર્વે ભાખું હું તો રે, છે જાણવા જેવું. મેલામાં મેલી વસ્તુ, પણ મેલામાં મેલી વસ્તુ કઈ? તો જુઓ એ શું કે છે ખબર છે? કે એંઠવાડ નાખીએ છીએ આપણે, એની જે પેલી ચાટ હોય છે ને, જેમાં ગાય ચાટીને બધું ખાઈ જતી હોય, હવે તો એવું રહ્યું નથી. બરાબર? પણ એનું દ્રષ્ટાંત આપે છે. મેલામાં મેલી વસ્તુ કોઈ જોવી, તેનું એનું સ્વરૂપ, સુઘડ નર એકવાર દેખે તો દુઃખમાં થાય તદ્રુપ. ગોબરીને ગંધાતી અતિશય ને ઠોબરી ખાવા માટ. ગોબરી ને ગંધાતી અતિશય. સાહેબ આ ભાષાનો પણ સ્વામી છે.
ગોબરી ને ગંધાતી, એને જે શબ્દો પસંદ કર્યા છે સાહેબ, ગોબરી ને ગંધાતી, ચાટ પડી હોય તેમાં ચાટી લે. કોણ? મન. ચાટ પડી હોય તેમાં ચાટી લે, જેને જોઈ થાય ઉચાટ. હવે આવે છે તૃષ્ણા સ્વરૂપ. એ કેવું છે તો કે દર્પણ જેવું છે. દર્પણમાં શું થાય છે? આપણે આપણી જાતનું અંદર જોઈએ છે કે વાહ હું કેવું લાગુ છું, બરાબર છું ને, બધા મને જુએ તો, હે ને? અને પણ જો આપણું પ્રતિબિંબ એમાં દેખાતું હોય છે ખરું, પણ ખસી જઈએ તો એમાં કશું રહેતું જ નથી. બરાબર? તો એવો પણ સંદર્ભ, દર્પણનો પણ સંદર્ભ લઈને એમણે એક સરસ આખી વાત કરી આપી છે. પછી આવે છે માયા સ્વરૂપ. માયા એ પણ, એના પણ અનેક દ્રષ્ટાંતો એમણે આપ્યા છે, પણ હું એમાંથી એકાદ દ્રષ્ટાંત તમારી પાસે મૂકી આપું. સુખિયાના સુખ ગણે આંગળીએ, તેના દુઃખનું ન થાય ભાન, એવી માયા કેરી જાળ છે મોટી, માહી ફસાય છે ગુણવાન. ગુણવાન પણ એમાં ફસાય. સુખ દુઃખ તેહ સમાન ગણે છે, જેણે જાણ્યા માયાના ફંદ. ફંદ એટલે તમારે શબ્દકોશ પાસે તરત જવું પડે. ચતુરાઈઓ, નાટકો. બરાબર? દુઃખ ન જોઈએ ને સુખવાન છે, તે તો જાણો મતીના મંદ. માયા જાળ મોટી રે, અણગણ્યા એમાં અડ્યા. કેટલા લોકો એમાં ફસાઈ ગયા. નામ ને બામ બધું આપ્યું છે અંદર. હવે આવે છે લક્ષ્મી સ્વરૂપ. રંગબેરંગી રે લક્ષ્મીબાઈ તો જોજો, રંગબેરંગી રે લક્ષ્મીબાઈ તો જોજો, ઘડીમાં થાય ધોળા રે, છે કાળા સંશય ખોજો. પીળા પટકુળ વાળા બને કદી, લાલ પાલવ કરે તેને. લાલ રંગના ને લાલી વાળા, રૂપ પલટવા ઘણા જેને. લીલા કચ્છ થાય જ રે, બુરાઈના બી બોજો. ઇન્દ્રધનુષના રંગ છે જેવા, તેવા કરે અનેક. એક મૂકે ને બીજો લેતી જટ. જટ શબ્દ વાપર્યો સાહેબ, તમે જુઓ. એક મૂકે ને બીજો લેતી જટ, એક ક્ષણ પણ ઊભો ના રહે. વિસરાવે વૈરાગ્ય વિવેક. પછી તો વૈરાગ્ય ક્યાંથી રે? યૌવન સ્વરૂપ. સારું શરીર લાગે રે, થોડા તો કાળ સુધી તને. જવાનું છે નિશ્ચય એમ કહું છું તને. તગતગતી આ કાયા તારી નહીં રહે, રુધિર પિંડ પળાશે સાર. વાંકી મૂછો ધોળી થઈ જશે, ઘટશે યૌવનનું તેજ. એવી જુવાની જાવાની જાણી, સ્થિર કર તારું મન. એક આહા દેહ કેવો રે, મોટો અજાયબી વાળો. આહા દેહ કેવો રે, મોટો અજાયબી વાળો. પહેલા તો છેક છોટો રે, કોક ગોરો કોક કાળો. પહેલા તો છેક છોટો રે, કોક ગોરો કોક કાળો. નામમાં જાતિઓ બે જ ગણાય, કોક કહે કેવો દેહ. ઘણાક જન કેવી દેહ કહે છે. દેહ એટલે શરીર અને દેહી એટલે આત્મા. બરાબર? તો એ રીતે કાયા સ્વરૂપનો સંદર્ભ પણ બહુ સરસ રીતે મૂક્યો છે. અને એની એક છેલ્લી વાત કરી લઈએ કે કિલ્લો મેં તો કારમો રે, દેહ રૂપિયો જાણ્યો. બંધારણ બહુ પેરનું રે, અંતર તેથી આણ્યો. માંસ કેરો ઘણો ગારો કરીને, આ શરીરમાં માંસ છે, માંસ કેરો ઘણો ગારો કરીને બાંધ્યો અતિ મજબૂત. નસા કેરી તો ઈંટો કરી છે, ઠીક જોડી દીધા છે જૂથ. કાઠને ઠામે વાપર્યા અસ્થિ, લાકડાની જગ્યાએ વાપર્યા હાડકા. તેના બુરજ કીધા 12. 12 બુરજ એટલે 2 હાથ, 2 પગ, 2 કાન, 2 આંખ. તમારે આ બધી જે પરિભાષા છે ને સાહેબ, એ પણ જો તમારે ધીરા ભગત અથવા તો આ સંત કવિતાના કોઈ પણ કવિને જો ખરેખર પામવા હોય તો આ શબ્દોના અર્થ પણ આપણે જાણી લેવા જોઈએ. બરાબર? તો આ રીતે આ બધી સ્વરૂપની કાફીઓ. બીજી એક કૃતિનો નાનકડો ઉલ્લેખ કરી લઈએ તો એ છે મતવાદી કૃતિ. આ મતવાદી કૃતિમાં પણ 12 પદ છે અને એ 12 પદમાં એમણે 12 જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા એમણે બધા અલગ અલગ મતોની વાત કરી છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, એ બધા સંદર્ભો એમાં વણી લીધા છે. બીજો એક સંદર્ભ એ મધ્યકાલીન ગુજરાતી કવિતાની લાક્ષણિકતા છે અને ઘણા બધા કવિઓએ એ સ્વરૂપમાં કામ કર્યું છે અને એ છે કક્કો.
કક્કાના જે અક્ષરો છે, પહેલા અક્ષરો, એને આધારે સંતત્વની સંદર્ભની સાથે સાથે એ આખી કવિતાની રચના કરે છે. અને એમાં મોહ, પછી ચિત્તને સ્થિર કરવું, પછી સત્સંગ કરવો, પછી કાળની ચેતવણી, પછી દ્રઢતા રાખવી, મનને સ્થિર કરવાની સાથે સાથે પરમાર્થ કરવો, દંભને છોડવો, સ્ત્રીની લાલચ ના રાખવી, ગુરુના વચનનું પાલન કરવું, યશ મેળવવાની આકાંક્ષા ના રાખવી અને ગુરુના વચન ઉપર હંમેશા વિશ્વાસ રાખવો, એવા સંદર્ભો લઈને એમાં કામ કર્યું છે. હવે એનું એક નાનકડું નિદર્શન જોઈ લઈએ. કક્કા કારમી કાયા રે ગુરુ પરતાપે મળી. કક્કા કારમી કાયા રે ગુરુ પરતાપે મળી. ખખ્ખા ખારું લાગે છે ખરું કહેતા તુજને. કોઈને સાચું કહીએ તો કડવા લાગે. ગગ્ગા ગર્વને તજી રે જ્ઞાન તારે થાવું. ગગ્ગા પેલો ગ ગણપતિનો, હવે ગ ઘરનો. ગગ્ગા ઘટ તારો રે મિથ્યા મારો મારો કહે. ચચ્ચા ચિત્ત તારું રે ચંચળ અતિ કહેવાય. છચ્છા છળ કપટથી રે દૂર સદા વસવું. બધા જ મેં નોંધ્યા છે, આપણે નહીં જઈએ હ સુધી એમાં, પણ મુદ્દાની વાત એ છે કે કક્કાના દરેક વર્ણને લઈને એની લાક્ષણિકતાઓ મૂકતા 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 આખી કવિતા રચી છે. અને એનું સરસ જો પઠન થતું હોય સાહેબ, તો તમે ઊભા ના થાવ, એટલી સરસ રીતે એમણે વાત કરી છે. એટલે આ બધી જ કાફીઓમાં એક જ વિષયનું વર્ણન કવિએ જુદી જુદી રીતે કરી આપ્યું છે. અને એમાં આખી એમની જે વાણી છે એમાં રસિકતા છે. અને રસિકતા ક્યારે આવે? પોતાનો જાતનો અનુભવ હોય તો. એટલે એમનો પોતાનો જાત અનુભવ એમાં એમણે રજૂ કર્યો છે. એમાં વૈવિધ્ય પણ એટલું છે, અને વૈવિધ્યની સાથે એમાં જ્યોત્સો છે, માધુર્ય છે, પ્રાસાદ છે અને ઓજ પણ છે. આ બધું એક સાથે સંમિલિત થયું છે. એટલે ઇન્દ્રધનુષના રંગો, એ જેમ મેઘધનુષના રંગો જેમ એકમાંથી બીજો કયો ક્યારે બદલાઈ જાય છે, આપણી આંખ જજ નથી કરી શકતી, એમ એમની કવિતામાં આ આખા સંદર્ભો કેવી રીતે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં સાંકળ રચે, એ આપણે બરાબર કાળજી રાખીએ તો જ પામી શકીએ. બરાબર. અને મજાની વાત એ છે કે કાફી એ રાગ છે. બરાબર. એટલે આ બધી કવિતાઓ તો ગાવાની કવિતાઓ છે, આવી ભણવા ભણાવવાની તો છે જ નહીં. એટલે ગાઈને કરવાની, અને શ્રોતા સાંભળે અને વક્તા એનું ગાન કરે, એ પ્રકારની, એટલે કાફી રાગમાં ગવાયેલી આ બધી જ રચનાઓ છે. એટલે એ પણ સંદર્ભ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. આ ઉપરાંત બીજો એક મુદ્દો જે મારે કરવાનો છે તે યોગ માર્ગનો ગ્રંથ. એમની બીજી એક કૃતિ છે યોગ માર્ગ. બરાબર. આમાં 8 યોગના 8 અંગનું વર્ણન કર્યું છે કવિએ. આ ઉપરાંત પ્રાણાયામના અનેક પ્રકારો પણ વર્ણવ્યા છે. આ ઉપરાંત એમ લાગે છે કે આ આખી કૃતિનો જો અભ્યાસ કરીએ, મેં તો વાંચી લીધી છે આખી, તો આખી કૃતિનો અભ્યાસ કરતા મને લાગ્યું કે યોગશાસ્ત્રનો કોઈ અભ્યાસી માણસ પણ આટલી ઝીણવટથી નહીં કામ કરી શકતો હોય, એટલી અદ્ભુત વાત આ કૃતિમાં એમણે કરી આપી છે. પહેલા એમણે યોગ સંબંધી આખો એક ઉપોદ્ઘાત આપ્યો છે કે કેવી રીતે કરવું જોઈએ, આ પ્રક્રિયા કેવી રીતે કરી શકાય, એ આખી વાત મૂકી આપી. અને પછી યોગશાસ્ત્રના અભ્યાસથી મનુષ્યનું મન એની ચંચળતામાંથી કેવી રીતે મુક્ત થઈ જાય એનો સંદર્ભ એમણે સ્પષ્ટ કરી આપ્યો છે. અને આ જગતને જીતવું બહુ અઘરું છે, પણ જગત જીતવું હોય તો યોગ સાધના તમને મદદરૂપ થઈ શકે એમ છે. અને એ ઉપરાંત આપણા જે ષડ રીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, એ બધામાંથી જો મુક્તિ મેળવવી હોય તો તમારે આ યોગમાંથી કયા યોગ વધારે આસનો કરવા જોઈએ કે જેથી કરીને તમે એમાંથી મુક્ત થઈ શકો. અને જગતનું મિથ્યાત્વ દર્શાવતા અનેક પદ, ખ્યાલ નામની પણ કૃતિઓ આપી છે, કુંડળિયા પણ આપ્યા છે, ગરબીઓ પણ આપી છે. અને એ ઉપરાંત એમનો જે સંદર્ભ છે એ મારે કહેવો છે એ છે કે એક ગુરુ સ્વરૂપની કૃતિ આપી છે. એમાં ગુરુ કેવા હોય, અને ગુરુની વાતો અખા ભગત અદ્ભુત રીતે કરે છે. બરાબર છે. પણ અખા ભગતની પરંપરાના જ, આ વેદાંત પરંપરાના જ કવિ છે. એટલે તમારે કોઈ પણ જ્ઞાન મેળવવું હોય તો ગુરુનું પદ બહુ જ મહત્વનું છે. બરાબર. ગુરુ ગોવિંદ બંને સાથે જ હોય. બરાબર. અને એ જો સાચા ગુરુ મળી જાય તો આ મિથ્યાત્વમાંથી આપણે ક્રમશઃ બહાર નીકળી શકીએ. એનો સંદર્ભ પણ આ ગુરુ સ્વરૂપ નામની કૃતિમાં એમણે આપ્યો છે. અને એ સંદર્ભમાં શિષ્ય પણ કેવો હોવો જોઈએ, જેમ ગુરુ ઉત્તમ હોય એમ શિષ્ય પણ એવો પચાવે એવો હોવો જોઈએ. બરાબર ને. એવું પાત્ર હોય કે સિંહણ કેરું સૂત,
હે ને, સિંહણ કેર્યું દૂધ સિંહણ સૂતને, એટલે એ પ્રકારના સંદર્ભો પણ આપણે આની સાથે જોડી શકીએ એમ છીએ. બરાબર. તો એવા ગુરુ, પછી શિષ્ય કેવા હોય, શિષ્યના લક્ષણ કેવા હોય, અને શિષ્ય કેવા હોય તો કે મસ્તાના મનના બાંધી રે ગુરુ ચરણને ધરવું. મસ્તાના મનને બાંધીને ગુરુ ચરણે ધરવું. તૂટી જવાનું જે છે તે તન નિવેદન કરવું. તૂટી જવાનું જે છે, આજે તૂટી જવાનું છે, ચાલ્યું જવાનું છે, જે નકામું છે, જે ખોટું છે, જે મિથ્યા છે, એમાંથી જો તમારે મુક્ત થવું હોય તો આ ગુરુનો સંદર્ભ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. એ ઉપરાંત માયાના સંદર્ભમાં એક વાત બહુ સરસ લખી છે કે માયા એ નટી છે. હું એની પંક્તિઓ નથી કહેતી, તમને એના ગદ્યમાં જ એની વાત મૂકી આપું છું કે આ સમગ્ર વિશ્વ એ માયાની જ લીલા છે. આપણને ખબર છે કે આ સમગ્ર વિશ્વ માયાની લીલા છે, પણ ભાઈ એવું સતત બોલ્યા કરીએ તોય આપણે સુધરતા નથી. બરાબર. એટલે અભ્યાસ કરવાનો, દ્રઢીકરણ કરવાનો, પુનરાવર્તન દ્રઢીકરણ કરાવે છે. તમે જેટલું વધારે ને વધારે, કોઈક ક્ષણ તો એવી આવશે ને કે જ્યારે આપણે સમજી જઈશું કે ના, આપણે ખોટા છીએ, એટલે કે આપણું આ શરીર એ મિથ્યા છે. કોઈક ક્ષણ તો એવી, રોજે રોજ અભ્યાસ કરીએ તો અંત સમયે કદાચ એ પણ કદાચ છે, આપણે એવો અનુભવ કરી શકીએ કે માયા પાસે સમર્થ સંતો પણ ડગી જાય છે. આ ધીરા ભગતના શબ્દો છે, મારું કંઈ જ મૌલિક નથી. બરાબર. તો માયા પાસે સંતો પણ ડગી જાય છે. એટલે આપણે જે હેત અને પ્રીતિ અને ગતિનો અનુભવ કરીએ છીએ એ બધી જ માયાનું જ ચરિત્ર છે. માયા જ નચાવે છે. માયા જેમ ઈચ્છે એમ કરે છે અને કરાવડાવે છે. એટલે બ્રહ્મ પણ માયાને કારણે આપણે બ્રહ્મ સુધી પહોંચી શકતા નથી, અને માયાનું રૂપ એકદમ અકળ છે. બરાબર છે. એટલે આ માયા એ હલકી તરણા જેવી છે. બરાબર છે. હવે જે મારે વાત કરવી છે એ હલકી લાગે છે ખરી, એ પાતળી લાગે છે ખરી, પણ એ તો મહામાયા છે. એ હલકી પાતળી છે જ નહીં, એ મહાન ડુંગરને પણ ઢાંકી દે છે. બરાબર ને. એટલે હવે મારે જે એમનું આ પદ, તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં, અજાજૂથ માહેરે સમરથ ગાજે સહી, સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન, તલને ઓથે જેમ તેલ રહ્યું છે. તલપાપડી આપણે ઘણી ખાઈ જઈએ છીએ, પણ ધીરા ભગતને જ આ શું છે. બરાબર. તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ટમાં હુતાશન. બરાબર. દધી ઓથે ઘ્રત જરે, વસ્તુ એમ છુપી રહી. એટલે વસ્તુ એટલે પરબ્રહ્મ, કૈવલ્ય, એ છુપાયેલું છે. દૂધમાં ઘી છે. બરાબર છે. પણ દૂધમાં ઘી છે એ દેખાતું નથી, પ્રોસેસ કરવી પડે છે, પછી દૂધમાંથી ઘી આપણે પામી શકીએ છીએ. તો આ પણ આખી પ્રોસેસની પ્રક્રિયા છે. એટલે કવિ કહે છે કે મુનિજન પણ બિચારા આ માયાના એમાં ફસાઈ જતા હોય છે. એટલે માયાના બંધનમાં રંક કે રાજા બધા જ બંધાઈ જાય છે. જોગી, જતી, ભલભલા સંન્યાસી એ પણ માયામાં ભરાય છે. માયાની મોહજાળ ક્ષત્રિય, બ્રાહ્મણ, શુદ્ર, વૈશ્ય, પંડિત, પુરાણી કે પરમહંસ કોઈને છોડતી નથી. બરાબર. મુનિ પરાશર, આ બધા એમણે દ્રષ્ટાંતો આપ્યા છે એમની પંક્તિઓમાં. મુનિ પરાશર, પુંડરીક, નારદ, ભૃગુ ઋષિ, કેટલા નામ ગણાવવા. આ બધા જ કવિ કહે છે કે માયાની આળમાં ચટવાયા છે. શબ્દ એમનો છે, કવિનો શબ્દ છે, ચટવાયા છે. બોલો સાહેબ. એમની પાસે ભાષાની કેટલી બધી સૂઝ છે. ભાષા વિજ્ઞાન ભણવા ગયા નથી. મેં તમને આરંભમાં જ કીધું કે આ બધા સંસારના અનુભવ્યા સંતો છે. સંસારના અનુભવ્યા સંતો છે. સંતત્વ સ્વીકારી લીધું છે, પણ એમની જે દ્રષ્ટિ છે એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. અને એની એક પંક્તિ જરા જોઈ લઈએ આપણે કે માયા સઘળા તારા ખપરમાં સ્વાહા થઈ જાય છે. એમ જાણે સઘળા લોક, દાસ ધીરો કહે છે રે, કાયા ત્યાં સુધી માયા. જ્યાં સુધી આ કાયા છે ત્યાં સુધી જ માયા છે. બીજું એક પદ મારે કહેવું છે, ફૂલ્યો શું ફરે છે રે. હે ને. ફૂલ્યો આપણે તો હંમેશા ચાલતા હોઈએ તો આમ એવા જ ચાલતા હોઈએ કે આપણા સિવાય જગતમાં કોઈ છે જ નહીં. હે ને. તો ફૂલ્યો શું ફરે, એટલે આ સંવાદ છે. ફૂલ્યો શું ફરે છે રે, ભૂલ્યો ભવકૂપમાં પડ્યો, મનુષ્ય દેહ રૂપી રે, ખોયો મણી હાથે ચડ્યો. ડાયો થઈ દુનિયામાં ફરે છે, તેણે શું સર્યું તારું કાજ, ડાપણ તારું જાણ્યું રે,
જ્યારે જમ હાથે ચડ્યો, ડાપણ તારું જાણ્યું રે જ્યારે જમ હાથે ચડ્યો, વાંકી મૂછ પર વારજ ઉડી નરકની વાટે સંચર્યો. પોતાના હુંને શ્રેષ્ઠ ગણતો માણસ સંસારના મિથ્યાત્વને વિસરી ગયો છે, પણ આ લાંબો સમય ટકે એવું નથી. એટલે ધીરા ભગત આ મિથ્યાત્વમાંથી ઉગરવા માટે સર્જનહારનું સ્મરણ કરવા કહે છે અને એમ કહે છે કે આ શરીરને તું ભૂલી જ જા, શરીરને તો તું ગૌણ જ ગણ. મનુષ્યનું શરીર મિથ્યા છે, એ સાધન છે, એ તો ખાલી પરમ તત્વ સુધી પહોંચવા માટે જ એનો તારે ઉપયોગ કરવાનો છે. આવા લગભગ 110 પદો છે. હા, એમ લાગશે કોઈને કે પુનરાવર્તન થાય છે, તો પુનરાવર્તન અહીંયા આગળ ગુણ છે. મેં તમને હમણાં જ કીધું હતું કે પુનરાવર્તન દ્રઢીકરણ કરાવડાવે છે. આપણું નામ આપણે ભૂલતા નથી, બરાબર? કેટલું બધું દ્રઢીકરણ થઈ ગયું છે. માણસની સ્મૃતિ જતી રહે છે, બધી સ્મૃતિઓ ઓછી થતી જાય સાહેબ, પણ આપણું નામ ના ભૂલાય. એટલે કે આ દેહને આપણે ભૂલી શકતા નથી. રાઈટ? તો એ પદોની વાત પણ આપણે કરી લીધી અને હવે એમની એક છેલ્લી કૃતિ પ્રશ્નોત્તર માલિકા. 217 જેટલા પદ એમણે આપ્યા, મેં આગળ કહ્યું એમ, અને પછી એમાં 108 પદો એ પ્રશ્નોત્તર માલિકા નામની કૃતિના છે અને એમાં શિષ્યનો પ્રશ્ન અને ગુરુનો જવાબ એ રીતે આખી કૃતિ ચાલે છે. હું એનું એક જ દ્રષ્ટાંત તમારી પાસે મૂકી આપું. પ્રશ્નો તો એક નાનકડા પદમાં જ એમણે મૂક્યા છે. જેમ કે એવો પ્રશ્ન પૂછે છે કે બ્રહ્મને કોણ પામી શકે? એનો જવાબ તરત જ પછી ગુરુ આપે. આ ઉપરાંત બીજો એક પ્રશ્ન પૂછે છે કે ગુરુજી વિચારો રે, પ્રશ્ન એક પૂછ્યું અમે, દુઃખ કેરું તો મૂળ કોઈને પૂછીએ જેણી વાર, દુઃખ કેરું તે મૂળ કોઈને પૂછીએ જેણી વાર, ત્યારે તે વિચાર કરી કહે દુઃખ મૂળ તો વ્યવહાર. વ્યવહાર જ દુઃખ છે, બરાબર? અને એ રીતે આખો એનો જવાબ પછી ક્રમશઃ આપે છે. પણ ઘણા બધા પ્રશ્નો, આખી પ્રશ્નોત્તર માલિકા એ વેદાંતના કઠણ પ્રશ્નો એમાં પૂછાયા છે અને એના જવાબ ક્રમશઃ એમણે ગુરુ દ્વારા આપ્યા છે. અને આખી જે કૃતિ છે એની ભાષા અત્યંત પ્રાસાદિક છે, પણ એક એક પ્રશ્ન બોલાતો જાય અને બીજો પ્રશ્ન એનો જવાબ બીજો વ્યક્તિ આપતો જાય. એ રીતે પણ એનો આખો સંવાદ જો આપણે રચીએ તો આનંદ આવે એવું છે, બરાબર? એટલે કે કવિની જે પ્રશ્નોને સમજાવવાની જે રીત છે એ અત્યંત રસપ્રદ છે અને દ્રષ્ટાંતો દ્વારા એમણે આખી વાતને સમજાવી છે. અને આ રીતે ધીરા ભગતની કવિતાનો આસ્વાદ કરતા કરતા આપણે એમના સંદર્ભો તપાસતા એમની કવિ તરીકેની લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ લીધી છે. અને એક છેલ્લી બે વાત કરવી છે. એક તો એમની ભાષામાં તળપદાપણું છે. ઘણા એવા શબ્દો છે કે જે તળપદા છે, આજે નથી વપરાતા, બરાબર? પણ એ તળપદા શબ્દો જ અહીંયા આગળ વધારે અસરકારક બન્યા છે. આ ઉપરાંત બીજું જ એક વાત કરવી છે તે માધુર્ય, પ્રસાદ અને ઓજ, આ ત્રણેય ગુણો દરેક કૃતિમાંથી આપણને એનો સંદર્ભ આપણે પામી શકીએ એવા છે. અને હવે એક છેલ્લી વાત, મકરંદભાઈ દવે, સંત સાહિત્ય આવે એટલે મકરંદભાઈનું નામ આપણે અચૂક યાદ કરીએ. અને એ સંદર્ભમાં એમણે જે એક વાક્ય મૂક્યું છે, સતકેરી વાણી એમનું પુસ્તક છે, અને આ સતકેરી વાણીમાં આ સંત સાહિત્યના સંદર્ભે, એની શાશ્વતતાને સંદર્ભે, એની જરૂરિયાતને સંદર્ભે અને એની વિશેષતાને સંદર્ભે એમણે એક વાક્ય મૂક્યું છે, ભાષા પલટે. એટલે ભાષા બદલાઈ જાય, ગુજરાતીના બદલે હિન્દી આવે, સંસ્કૃત આવે, બીજી કોઈ પણ આવે. ભગવદ નામ પલટે, કોઈ ઈસુ ખ્રિસ્તને માને, કોઈ અલ્લાહને માને અને કોઈ શંકરને માને. ભાષા પલટે, ભગવદ નામ પલટે, સંસ્કૃતિની ઉથલ પાથલ થઈ જાય, સંસ્કૃતિઓ ચાલી જાય, વહી જાય, પણ સનાતન મનુષ્યની એક ધૂન તો જાણે સતત ચાલી આવે છે. સનાતન મનુષ્યની એક ધૂન તો સતત ચાલી આવે છે. આ સર્વકાલીન સર્વગત ભગવત તત્વનું કોઈ પણ ભાવે ભજન કર્યા વિના એની તલપ બુજતી નથી. તો આ છે ધીરા ભગતની કવિતા. થેન્ક યુ વેરી મચ.